वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पवित्र धनुर्मास प्रभातनी कथा सुंदर मजानो कविस्वर दलपतरामजीनो आ ग्रंथ पुरुषोत्तम चरित्र अति मधुर અને સુંદર લીલા ચરિત્રો ભગવાનના આલેખ્યા છે। ગઈકાલે જે મેં કથા કરી થોડી રિપીટેશન કરી હતી। આમ પુરુષોત્તમ ચરિત્રની કથા આપણે લોયાધામ હું જ્યાં હતો ત્યાં વર્ષ પહેલાં શરૂઆત કરી હતી। એમાં 16 અધ્યાય સુધીની કથા કાલે મેં જોયું તો 16 અધ્યાય સુધીની કથા 15 અધ્યાય સુધીની થઈ ચૂકેલી યુટ્યુબ ઉપર ચડી ગઈ છે। પછી મેં કીધું આપણે 8મા અધ્યાયથી શરૂ કરી, એના કરતાં આપણે હવે 16 અધ્યાયથી જ શરૂ કરીએ। જ્યાં પૂરું થયું ત્યાં સુધીની સાંભળ્યું હોય તો યુટ્યુબ ઉપર પણ છે। તો હવે આજથી ફરી શરૂઆત નવી કરીએ છીએ, કારણ કે આપણો દરેક દિવસ શરૂઆત નવી જ હોય છે। એટલે હવે પછી નવીન કાલથી નહીં કરીએ, કારણ કે મેં કાલે બધી તપાસ કરી થોડી, તો એમાં ત્યાં સુધીની કથા છે તો રિપિટેશન ના થાય હરિભક્તોને પણ સાંભળવામાં। એટલા માટે આપણે 16મા અધ્યાયથી, એટલે અસુરોએ જ્યારે ઉપદ્રવ શરૂ કર્યો અને વેર લેવા નક્કી કર્યું, ધર્મદેવ ભક્તિ માતાનો જન્મ થઈ ચૂક્યો, બંને મોટા થયા, બંનેના મધુર લગ્ન થયા, રામાનંદ સ્વામીનો મેળાપ થયો। અસુરોએ જે કંઈ ઉપદ્રવ કર્યો, ભગવાન શ્રીહરિની ઈચ્છાથી મારુતિએ એમને વૃંદાવન મોકલ્યા અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે ભગવાન શ્રીહરિએ વરદાન આપ્યું, તમારે ત્યાં પુત્ર રૂપે હું પ્રગટ થઈશ। કોઈને કહેવાનું નહોતું, આ ભગવાને કહી રાખ્યું હતું કે કોઈને આ વાત કરતા નહીં। આમાં સારી વાત હોય, આવી વાત હોય ને, ભગવાન સપનામાં આવ્યા હોય, ભગવાનને પ્રત્યક્ષ દર્શન દીધા હોય, કંઈક એવું સારું એવું જ એક પોઈન્ટ હોય ત્યારે બધાને કે કરાય નહીં। હા, તમારી વાત કોઈક બીજા કહે તો ચાલે, પણ તમે કહેવા માંડો એટલે પછી ભગવાન ઊભા રહે નહીં।
આ એક શાસ્ત્રનો દસ્તુર છે, આ નિયમ છે કે એવી વાત ગુપ્ત રહે એ જ વધારે સારું કહેવાય. દાદાને દર્શન થયા, ભગવાનના થયા. ઋષિમુનિએ બધાએ નક્કી કર્યું હતું કે ભાઈ કહેવાનું નથી કોઈને, છતાંય અસ્વસ્થામાં મળ્યો રસ્તામાં અને બધી વાત કહી દીધી કે આવું આવું થયું હતું ને અહીંથી આવ્યા ને અહીંયા ગયા, આમ થયું. ત્યારે એને ક્રોધ ચડ્યો અને શ્રાપ આપ્યો કે તમારે ત્યાં કૃષ્ણ પુત્ર રૂપે જન્મે ખરો પણ હથિયાર નહીં લે. વરિયાને દુઃખ થયું કે લે આ લે હથિયાર વિના અસુરને મારશે કેમ, પરાજય થશે તો વરી સમીર સૂતને, સમીર સૂતમાં સમજો ને, સમીર સૂતમાં સમજો, અમૃત ભગત. સમીર એટલે પવન, પવનના પુત્ર કોણ? હનુમાનજી દાદાનું સ્મરણ કર્યું. હનુમાનજી દાદા આવ્યા, કેમ રડો છો? હવે આટલું બધું કૃપા થઈ ગઈ તમારા ઉપર, પ્રભુનો પ્રસાદ વરસી ગયો, હવે શું કામ તમે? તો કે આવું થયું પાછું, લ્યો દાદા હવે શું કરીએ? બે દાદાએ ભેગા થઈને મંત્રણા કરી અને હનુમાન દાદાએ એમ કીધું ધર્મદાદાને કે ભાઈ તમે ખોટા મૂંઝાવ છો, એને હથિયારની જરૂર જ નથી. એની પાસે તો બુદ્ધિ નામનું જબરજસ્ત હથિયાર છે કે બધાનો સંહાર કરી નાખશે. એ કથા આપણે સાંભળવી છે. તો અહીંયા 16મા અધ્યાયથી કવિશ્વર દલપતરામજી લખે છે, अस्वस्थामा को सुन्यो धर्मदेव जब शाप, जानी विरोधी कृष्ण को भये उदासी आप. કૃષ્ણનો વિરોધી કોણ? અસ્વસ્થામાં. અસ્વસ્થામાં તો દ્રોણ પુત્ર હતો, તો એ વિરોધી કેમ થઈ ગયો? દ્રોણ તો અર્જુનના ગુરુ હતા, પાંડવોના ગુરુ હતા, બહુ સારા હતા, તો એનો દીકરો વળી આ ભગવાનનો વિરોધી કેમ થઈ ગયો? સંઘફેર. હા, કોનો સંઘ થઈ ગયો તો? દુર્યોધન. હા, હતો સુયોધન, પણ એને પણ સુયોધનમાંથી દુર્યોધન કેમ થયો એ ખબર તમને? હા, દુર્યોધન સારો માણસ હતો, એકદમ ટોપ લેવલનો, પણ એને શું થયું? સંઘફેર. આ સંઘફેર આંટી લઈ લે, સમજ્યા? એ જે કંઈ આંટી ઘૂંટીઓ આવે છે એ સંઘફેર. હા, મુમુક્ષુ ગમે એવો હારો હોય, ગમે એટલું તમે પિયુષ પાયું હોય, પણ એકાદું તોલો ઝેર કોઈ પાઈ દે તો બધું પિયુષ પિયુષમાં સમજો ને. પાછા કોઈ પિયુષ નામના વ્યક્તિનું નામ નથી લેતું, જોજો પાછા પિયુષમાં સમજો ને. પિયુષ એટલે હું? અમૃત. અમૃતનું બીજું નામ પિયુષ. હા એમ, એ અમૃત અહીં બેઠા છે એટલે એ મારે કેવું પડે એમ. હા, તમે હરિરસ થોડું ઉપર કીધું, અમૃત થોડું નીચે છે, કારણ કે અમૃત કરતાં હરિરસ ઊંચો છે. હા, અમૃત તો સ્વર્ગમાં રહે, હરિરસ તો પ્રભુની મૂર્તિમાં રહે. તો અમૃત ગમે એટલું પાયું હોય પણ થોડું ઝેર નાખે તો અમૃતને ઝેર કરી નાખે. એમાં કુસંગ એવો છે ભાઈ, ભલભલાને ભૂકા કાઢી નાખે. 10 વર્ષથી સાધુ કથા સાંભળીને સ્વામીની ચોટલી અધર થઈ ગઈ હોય, પણ પેલો કોઈ ટબુડિયો એકાદો આવી જાય, હા 10 મિનિટ ખાલી બેહે ને, હવે એ તો બધી વાતો જવા દો ને મારા ભાઈ. જય સ્વામિનારાયણ. ડોકાય નહીં પછી પાછો, લ્યો વસ્તા બાપુ જેવું થાય. એટલે આ બધું સંઘફેર અસ્વસ્થામાં નથી ગયો. એટલે અહીં લખ્યું જાની વિરોધી કૃષ્ણ કો, ભગવાનનો વિરોધી થઈ ગયો. અને આ વિરોધીના શબ્દો સાંભળીને દાદા ઉદાસી થઈ ગયા. ધર્મદેવ ચિંતા મન ધરહી, શસ્ત્ર વિના શત્રુ ક્યો મરહી. શ્રી પુરુષોત્તમ મમ સુત હોઈ, कैसे शत्रु विना सही सोही. यो उदासी भई के तत खेवा, सुमिरे श्री हनुमंत कुल देवा. આવી ચિંતા દાદાને થઈ કે આ શત્રુઓને હથિયાર વિના કેમ મારશે અને આ બધું કેમ થાય? આ તો કિનારે આવેલું હવે હોડિયું ડૂબવા બેઠું છે.
અને ત્યારે સમીર સુત હનુમાન કુલ દેવતા ભગવાન હનુમાનજી ધર્મદેવના કુળદેવ છે. આપણે એને એટલે માનીએ છીએ. એ પતિવ્રતાની ભક્તિવાળા દાસત્વ ભક્તિના શ્રેષ્ઠ આચાર્ય છે હનુમાનજી મહારાજ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને અને એમના પિતા ધર્મદેવને અને એમના પરંપરાઓને ગમે છે અને એને ધાર્યા છે, કુળદેવ તરીકે ધાર્યા છે. ગમે એવું સંકટ હોય તો પણ એ નિવારે. પ્રભુની ભક્તિમાં આજે તમે જો મહાપૂજા કરવાનું શરૂ કરો ને એટલે સૌથી પહેલું પૂજન કોનું થાય? ગણપતિનું. પછી કોનું થાય? હનુમાનજીનું. તો પહેલું તો ભગવાનનું ન થવું પડે? ભગવાનથી મોટું કોઈ છે? તો હનુમાનજી ગણપતિનું પૂજન પહેલું કેમ? કેમ કે આપણી જે ભગવાનની પૂજાની શરૂઆત કરો છો એ પૂજામાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે એટલા માટે વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ પહેલી પૂજા ગોપાળાનંદ સ્વામી આ સર્જન કર્યું. એટલે જેનું જે પ્રમાણે પૂજન થતું એ પ્રમાણે અતિ આદર થકી કરવું. હા, પછી કે મારે ગણપતિ ન જોઈએ, મારે હનુમાનજી ન જોઈએ, મારે આ ન જોઈએ. ભાઈ જોઈએ, ટાઈમે બધાની જરૂર પડે. હા, મરેલો હા પણ હંગરેલો ક્યારેક કામ લાગે, સમજ્યા? પણ આ તો દેવ છે, સાક્ષાત ભક્ત છે, સાક્ષાત મુક્ત છે, સાક્ષાત સદગુરુ છે. ભગવાન કરતા પણ મુમુક્ષુને સદગુરુની જરૂર વધારે પડે. આ પાકું છે. હે રાખો તો સાચું ખોટું? ભગવાન કરતાં પણ વધારે. આપણે પૃથ્વી લોક ઉપર છીએ એટલે એકવાર ભગવાનના ખોળે બેસી ગયા કે ન્યા પામી ગયા ને દેહ છૂટી ગયો ને આત્મા પરમાત્મા રૂપ થઈ ગયો પછી વાંધો નહીં. પછી ગુરુ જ તમને નહીં રોકે. તું મારી સામું હવે ન જો તો આમ જો, આમ જો. એટલે જ કે છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અને બોલી હારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. આમ કીધે. પણ ન એવું થાય ત્યાં સુધી ગુરુ એમ કે આ બાજુ હો, એ બાજુ નહીં, હમણાં આ બાજુ રે, આગોજામાં હમણાં આગું જવાની તારે જરૂર નથી. હા, કીધું તો ને. હવે ન્યા યોગી સ્વામીને કહી દીધું કે ભાઈ હવે હું તાર જે મનના છે, જીવના છે, વૃત્તિના છે એ બધા ભગવાનમાં જોડી દેવાના છે. હવે આ બાજુ નહીં, હવે એ બાજુ જ. હવે પ્રયાણ આગે કરો, પીછે મત મોડો. એટલે અહીંયા હનુમાનજી મહારાજ એમને દાદાએ સ્મરણ કર્યું. તરત ત્યાં એ હનુમાના કહે સુનહુ તુમ ધર્મ સુજાના. આવો લ્યો સમીરા. અને તરત હનુમાનજી મહારાજ આવ્યા. સુનાવ, કેમ મને બોલાવ્યો? સાંભળો. સબર્થ શ્રીહરિ નર્તનુધર શાસ્ત્ર બિના રીપુકુ સંહરહી. દાદા કે છે તમે ચિંતા ન કરતા. ધર્મદેવ, તમારે ત્યાં પ્રભુ જન્મે ને એને હથિયારની કાંઈ જરૂર નથી. હથિયાર કોને જરૂર પડે? પોતા ઉપર જેને ભરોસો ન હોય એને. આને તો પોતા ઉપર સંપૂર્ણ ભરોસો. શસ્ત્ર નહીં કહું બુદ્ધિ સમાના, બુદ્ધિ ઉસે જીતહી ભગવાના. મોટા મોટું શસ્ત્ર કયું? બુદ્ધિ. ઘણા બેઠા ખુરશી પર બેઠા બેઠા આખું નગર આખું શહેર નથી ડોલાવતા કયો? અને અમુક આ રોડ ઉપર તૂટી મરે છે નકરો મકાઈનો રોટલો ખાઈને. હે કેવું આ બુદ્ધિ? બુદ્ધિ કમાલ છે, બહુ મોટું શસ્ત્ર છે. એક દુકાને લખ્યું હતું કોઈને બુદ્ધિ જોતી હોય તો મળશે અહીંયા, વેચાતી બુદ્ધિ. બોલો. હા, મને આખી વાત નથી, મને સ્વામીની વાતોમાં આવું છે કે બુદ્ધિ ખરીદવા નીકળો લ્યો. કંઈક ચબરકીમાં એવું લખી દીધું ને તો રાજાએ એને રાજા બનાવી દીધો. બોલો, પોતાના સ્થાને બેહાડી દીધો. આ બુદ્ધિ કમાલ કરે ભાઈ. કઈ બાજુ ક્યારે હું કરું? કૃષ્ણએ આખું મહાભારત પાંડવોના પક્ષમાં. પાંડવો પાસે સૈન્ય ક્યાં હતું? કેટલું હતું? આટલું મુઠ્ઠી જેટલું તો 5 હતા ને બાકીના થોડા ઘણા હતા આજુબાજુ. અને તોય આખું યુદ્ધ પાંડવોના પક્ષમાં જીતાડી દીધું. હા, તો એ મોટી વાત છે. એને બુદ્ધિ કામ કરે, બુદ્ધિથી. સમજ્યા? બોલો, અક્કલ બડી કે ભેંસ?
આ બધી કહેવતો ત્યાંથી પડી છે ભાઈ. એમને નથી. બોલો, અક્કલ બડી કે ભેંસ? અક્કલ હી બડી હે. હા, બેઠા બેઠા બધું કરી નાખે. ઘણા તો બાપા છેટું જ રહેવું પડે, નહીં તરી ક્યારેક ભેળવી દે બુદ્ધિથી. પણ બુદ્ધિ સદમતી, બુદ્ધિ એટલે શું? મતિ. અને એ સદમતી હોય તો ઉર્ધ્વગામી બને. આ કુમતી ખાડામાં નાખે. ભગવાન તો બધાને સદમતી આપે છે, તો ભગવાનની મતિ કેવી હશે? તો અહીંયા કે છે શસ્ત્ર નહીં કહો બુદ્ધિ સમાના. અને આ ક્યારે ખબર પડે કે ભાઈ શાંત બેઠા હો ત્યારે. ઉતાવળમાં પગલું ભરાય નહીં, ઉતાવળે કદી આંબો પાકે નહીં. શાંતિથી વિચાર. ઘણી રીતે ભાઈ તું થોડું વિચારી લે પછી જવાબ દે. ઘણા ઉતાવળા જજમેન્ટ બહુ આમ ફટાફટ આપી દે. સમજ્યા? હા, હું સમજ્યો છું ભાઈ. હા, હમણાં ફટાફટ ડિસિઝન. પછી એમ કે આપણું ડિસિઝન કાંઈ પાવરફુલ ન હોય, બહુ વિચાર. અને એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કોઈ પણ વ્યવહારિક કાર્ય કરો તો વિચારીને કરો. હા, શાંત બુદ્ધિ, મતિ શાંત હોય, મગજ શાંત હોય ત્યારે જે ડિસિઝન લો ને એ પરફેક્ટ આવે. હા, કોકનું જોઈને ધડાધડી ના હું તો આમ કરી નાખું, તો એ તો આપણે એનું કાંઈ ન કરીએ કે એ આપણું કરીને વયો જાય. સમજે? આ મોટા મોટા ભલભલા એમને સીધા પાછા પડે છે અને નુકસાન ભોગવે છે. એનું કારણ હું ઉતાવળ. માણસને ન ઓળખે, મારી કેપેસિટી કેટલી છે એ ના ઓળખે. હા, હું કેટલો કાબેલ છું એ ના ઓળખે. સૌથી પહેલાં તો પોતે પોતાને જાણવું છે કે હું આટલે સુધી પહોંચી શકીશ. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો તો થાય જ. સમજે? લાંબા વાહે ટૂંકો જાય તો શું થાય? अपनी पहुंच विचार के उतना पाव पसारिए जितनी लंबी सोड़. આ બધી બુદ્ધિની કરામત છે. હા, અમુક હારો નાનો માણસ હોય હાવ, પણ બુદ્ધિથી વિચારે ને તો બધાથી હરણફાળ ભરે હો સીધો, કે એનું ક્યાંય પહોંચી જાય. અને અમુક તો મારું આમાં બે વાણિયામાં પટેલ નથી ને? તમે બધા પટેલ. તમે ક્યાં પટેલ છો? તમે પટેલ છો? હવે કયો લ્યો, હાલો. આમ વાત ઉતાવળ કરવાથી આવું થાય. હા, બસ બ્રહ્મ છીએ આપણે મુક્ત છીએ. આપણે ક્યાં પટેલ છીએ? પટેલ તો દેહ છે ને, આપણે તો આત્મા છીએ ને. આત્માનું કઈ જ્ઞાતિ કયો? હાલો. બ્રહ્મ હમારી જાત. બ્રહ્મ હમારી જાત. એટલે દૃષ્ટાંત આપું છું. હું ફેર આ બેમાં એમ. પટેલ હોય ને, આપણે પટેલ નથી એટલે કહું છું. જોજો પાછા એ કંઈક કાર્ય કરે નુકસાન જાય એટલે હું વિચારે આવું ન કર્યું હોત તો સારું હતું, આવું ન કર્યું હોત તો સારું હતું. વાણિયાને પૂછો, આવું કરાય જ નહીં, આમ કરો એટલે આમ જ થાય. આટલો ફેર બુદ્ધિમાં. કેવી બુદ્ધિ કામ કરે તમને કહું. એક આવી સરસ મજાની યોગીનગર જેવી સોસાયટી હતી, સમજ્યા? અને સોસાયટીમાં ચોર પીડ્યા અને એક વાણિયાભાઈ રહે. એમાં કોઈ રહેતું નથી ને અત્યારે. જોજો, કહેતા નહીં પાછા. મેં કોઈનું નામ નથી દેતો પાછો. આમાં આવે છે તો આ તો આનંદની વાત છે થોડી. તો ચોરે જોયું કે ભાઈ વાણિયાભાઈ ધન જાજુ છે. સીધું છાપરું ખોલ્યું, ઉગાડ્યું, ધાબ દઈને પીડ્યો. વાણિયાભાઈ જાગી ગયા, એના પત્ની જાગી ગયા કે ભાઈ શું થયું. એટલે વાણિયાને ખબર પડી ગઈ. ઉપરથી કોણ પડે? પણ વાણિયાભાઈ એવી બુદ્ધિ વાપરીને ઓહો આમ જોયું, લાઈટ કરી, હો કરવા માંડ્યો અને વાત કરવા માંડ્યો. અરે ભગવાનને કેટલા મહિનાથી ને કેટલા વર્ષથી પ્રાર્થના કરતા, દીકરો દ્યો કે ભગવાને સીધો 20 વર્ષનો દીકરો દીધો. એલા જાયગ કે એની પત્નીને કે જાયગ. અરે કે આ તો દીકરો દીધો કે ભગવાને તૈયાર સીધો પેઢીએ બેહે એવો દીધો. આ નવડાવો નહીં, ધોવડાવો નહીં, કાંઈ ભણાવો નહીં, ગણાવો નહીં, કાંઈ મોટો કરવો, લાલન પાલન કાંઈ નહીં, સીધો જ ભગવાને રેડીમેડ દીધો. ચોરને થયું ભારે કરી, આ તો કરવા ગયો પેલું ના થઈ ગયું સારું, કે આ તો મને દીકરો માને છે. આપણે પેઢીમાં બેહવામાં વાંધો હું, આ બધી મિલકતનો વારસદાર હું બનીશ. એ કાંઈ બોલ્યો નહીં.
આ તો તરત ખાટલેથી ઉતરીને સીધો માથે હાથ પર મારો દીકરો પણ દીકરો પણ તમે દીકરો કરો. પેલી વાણિયાની પત્ની સમજી ગઈ કે હા મારા પતિનો વાહ વાહ, અને પછી કે તો પછી દીકરાનું કાંઈક નામ તો હોવું જોઈએ કે નહીં? સમજ્યા? તો આ કે મારે મારા દીકરાનું નામ નૂર મોહમ્મદ પાડવું છે કે નૂર મોહમ્મદ. અરે એવું નામ હોય તો મુસલમાનનું નામ કહેવાય. આપણે વાણિયા આપણે આવું નામ ન હોય તો મારે કે આનું નામ ચંદ ઉપરથી પાડવું છે કે લક્ષ્ય ફૂલચંદ. આપણે ફૂલચંદ પાડવું છે આનું. લા તમે કયો એ આપણે નામ આપી દઈએ. આનું નામ આપણે ફૂલચંદ પાડવું છે. પેલે કે ના નૂર મોહમ્મદ, પેલો કે ના ફૂલચંદ, પેલો કે નૂર મોહમ્મદ. 2-4 વાર બૂમ પાડી નૂર મોહમ્મદ. તે પેલો જાપે જે દરવાણી હતો ને એનું નામ નૂર મોહમ્મદ હતું. આવી ગયા કે મને બોલાવે છે. ખટખટાયું, બારણું ખોલ્યું, ત્યાં તો નૂર મોહમ્મદ હા બંદૂકનો જોટો ખભે લટકાડીને તૈયાર. બોલો કેમ થયું ભાઈ? તારે કે આવો ધીરે રહીને કાંડું દીકરાનું પકડાવી. મારો દીકરો બહુ ડાયો. લ્યો નૂર મોહમ્મદ, લ્યો લઈ જવાને. મારો દીકરો બહુ ડાયો, ખરી વાર આવું ક્યારેય કરતો નહીં હો. એટલે નૂર મોહમ્મદ પકડાઈ દીધો, જેલમાં નાખી દીધો. આ બધી નહીતર નૂર મોહમ્મદ તે ચપ્પુ કાઢીને પોરવી દેત ને. હવે આપણે હોય તો આમ તેમ થઈને કાંઈ કરો ત્યાં બધું લૂંટીને વયો જાય. એટલે કહેવાનો અર્થ બુદ્ધિ બહુ મોટું શસ્ત્ર છે. એટલે બુદ્ધિ એટલે ભગવાનની બુદ્ધિ, અને એ બુદ્ધિ એની આગળ શસ્ત્ર શું કામ કરે ભાઈ? એટલે અહીંયા કહે છે શસ્ત્ર નહીં કહો બુદ્ધિ સમાના, બુદ્ધિ હુસે જીત હી ભગ. બુદ્ધિથી તો ભગવાન જીતાઈ જાય. બોલો હરખી હોય તો જો એવી બુદ્ધિ લગાડે ભગવાન વાહ વાહ વાહ. લ્યો હરહી પ્રભુ ભૂમિ કો ભારા, ધર્મ સ્થાપન હી પુત્ર તુમારા. તમારો દીકરો ભૂમિનો ભાર ઉતારશે, ધર્મનું સ્થાપન કરશે. અષ્ટસિદ્ધિ નવનિધિ પુની જહી, રહી તો अब घर आई तही. દાદાએ આશીર્વાદ દઈ દીધા. અષ્ટસિદ્ધિ નવનિધિ તમારા ઘરમાંથી ક્યાંય બહાર જાહે જ નહીં. નિવાસ સ્થાન એનું તમારું ઘર બનશે. માટે ચિંતા ના કરો. દાદા થઈ ગયા, હક્કા બની ગયા. હક્કા આમ તમે ઉત્સાહમાં ઉમંગમાં આવી ગયા. હવે વાંધો નહીં. તો પછી સમીર સુદ હનુમાનજી મહારાજ કહેતો કે હવે હું જાઉં, તો હવે તમે જાઓ, અમે જઈએ. અહો ધર્મ તુમ જાન હો, અબ આયો દુઃખ અંત. યો કહી પંથ બતાય કે, અદર્શ ભયે હનુમંત. હવે તમારા દુઃખનો અંત આવી ગયો છે, કેમ કે તમારા ઉપર ભગવાનની કૃપા થઈ ગઈ છે. જેના ઉપર ભગવાનની કૃપા થાય એના દુઃખનો અંત થાય. હા, બીજા કોઈની કૃપા થાય તો એ કૃપાનો ભરોસો નહીં. એક ભગવાન અને ભગવાનના સંતની કૃપા થાય, આલોક પરલોક બે સુધરી જાય. હા, એના દુઃખનો અંત આવી જાય. બિચરે દંપતિ દોય, નેમી શારણ તે પુની. હિય મેં હરખિત હોય, ગયે છપૈયા ગામ મેં. બંને પતિ પત્ની ત્યાંથી ચાલતા ચાલતા નૈમિષારણ્યની અંદર પ્રવેશ કર્યો છે. હૈયામાં હરખનો કોઈ પાર નથી કે હવે વાંધો નહીં, લો દાદાની કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, હવે આપણને કોઈની બીક નથી. એમ ભગવાનની વાતો કરતાં કરતાં, દાદાની વાતો કરતાં, એનું સ્મરણ કરતાં કરતાં ધર્મદેવ ભક્તિ માતા બંને છપૈયા પહોંચ્યા છે. પોતાનું મૂળ વતન ત્યાં ગયા છે. હોત જન્મ હરિ કો સંહારો, તો અપને નિર્ભયતા. સોરી, હા, ચોપાઈ થોડી બદલાઈ ગઈ. મેં કીધું અચાનક આ કેમ વિષય બદલાઈ ગયો, પાનું બદલાઈ ગયું. આ પાનું બદલાય તાર આમ થાય. બુદ્ધિ કામ કરી ગઈ. લ્યો આમ છે તારે આ ટક્કર મારી દે મને હોય હો. એમને પેલી લાઈનમાં થોડા બેહાર્યા છે એમ.
सजन सकल मिलने को आए, शत्रु ते सो मित्र कहाए, दुख दारिद्र गयो सब दूरी, भयो कृष्ण को प्रसाद भूरी. સજન સકલ મિલને કો આય. આમ થાય લો પ્રભુનો કૃપા થાય, ભગવાનની કૃપા થાય અને ભગવાનના આશીર્વાદ મળે ત્યારે આમ થાય. જેટલા શત્રુ હતા ને ઓટોમેટિક બધા મિત્ર બની ગયા. પેલો આપણે દેવસી ભગત આંબા ગામના, આમ તો આંબામાં ત્યાર નહોતા રહેતા, એ રહેતા હતા પીઠવા ઝાડમાં. અને પીઠવા ઝાડના દેવસી ભગત ઉંમર નાની હતી, દુઃખ દે આખું ઘર ભેગું થઈને એને મારે, કંઈકનું કંઈક દુઃખ દે, ખાવા પીવાનું ન આપે, સ્વામિનારાયણનો મટાડવા, કંઠી તોડવા, પૂજાપાઠ બંધ કરવા, આખું ઘર આખું ગામ વાહે પડ્યું. એના જૂના પેલા ગામ ગુરુ હતા એ વાહે પડ્યા. પછી ભગવાનને દર્શને ગઢડે ગયા અને ગઢડે ભગવાનના આહા દીદાર થયા અને કૃપા વર્ષી કે દેવશી ચિંતા ન કરતો, હવે આગળ હું પાછળ તું, હવે આગળ હું અને પાછળ તું, તારી ચિંતા હવે તું કરતો નહીં. અને જ્યાં આવડો આ દેવશી ઘેરે ગયો, કોણ જાણે શું ભગવાને પરચો પૂર્યો દાદા, કે ત્યાં બધા ફૂલનો હાર લઈને ઊભા હતા કે મારો દેવશી ગઢડાની જાત્રા કરીને આવે છે. લ્યો હાર પહેરાવ્યા, ચોખા ચોડ્યા, પોખ્યો. વાહ 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 દેવશી, હવે તો તારો સ્વામિનારાયણ ભગવાન એકનો નહીં, અમારો એ ભગવાન ઈ જ છે. ઘરમાં સાનુકૂળતા બધી થઈ ગઈ. કારણ શું? પ્રભુ પ્રસાદ. ભગવાનની પ્રસાદ એટલે કૃપા થાય. શું થાય? અને પ્રાસાદ એટલે મહેલ થાય. સમજ્યા? પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા. ભગવાનની કૃપા થાય એટલે શત્રુ હોય પણ મિત્ર થઈ જાય. અને ધર્મદાદાને એવું થયું, સ્વજન સકલ મિલને કો આયો, શત્રુ તે સો મિત્ર કહાય. મિત્ર થઈ ગયા. અને દુઃખ દરિદ્ર જે કાંઈ, કેટલી દરિદ્રતા હતી, કાંઈ પાર હતો? એવી દરિદ્રતા તો કોઈને નહીં આવી હોય. હા ધર્મદેવ, ભક્તિ માતાને જે ગરીબાઈ આવી ને એવી તો કોઈને ભગવાને આપી જ નહીં હોય અને આપે નહીં. કાંઈ નહોતું, અનાજ હું કપડાય નહોતા. 5-5 હાથ કપડાના ટુકડા ભેગા કરી થીંગડા દઈ ભક્તિ માતા હાડી પહેરતા. 2-3 દિવસે ખાવા ભેગા નહોતા થતા. લ્યો, અને તોય દાદા કે હરી ઈચ્છા બલવાન, નહીં માનવ બલવાન. હા, જેનું કર્મ છે એ ભોગવવું પડે, એ ટેસ્ટથી તમારે. પણ ભક્તિ માતા બહુ દુઃખી થતા હતા. એનું કારણ એને એ દુઃખ નહોતું કે ભાઈ ઘરમાં તમને પરણી તે દિવસની સુખી જ નથી. આજની ફરિયાદો એ વખતે નહોતી. હા, ઘણા ફરિયાદ કરે કે અમે આપણે લગ્ન કર્યા ત્યાર પછી હું ઠરી જ નહીં, તો હવે હિમાલયમાં જાઓ ઠરવા. બીજું હું, ત્યાં ટાઈટ બરાબર છે, ત્યાં ફ્રીજની જરૂર, કાં ડીપ ફ્રીજમાં નાખો ઠરી જાય. બીજું હું, ઠારવા જ છે તો પછી શું કરે? ઠરી જ નહીં. હું કે જે માગે તે આપે તોય ઠરે નહીં, એને ક્યાં ઠારવાના પછી કયો? ભક્તિ માતાની કોઈ દી ફરિયાદ એવી નહોતી કે પતિદેવ કે આમ કેમ તમે કંઈ મહેનત કાં કરતા નથી. લ્યો, પણ એની ફરિયાદ એ હતી કે પતિદેવ, હું પતિવ્રતા નારી છું, મારે તમારી સેવા કરવાની હોય, પણ હું શાનાથી તમારી સેવા કરું? મારે તમને ઘડીને રોટલા ખવડાવવાના હોય તો હું, મારી ઘરમાં અનાજ નથી તો હું તમને શું ખવડાવું? હું તમારું શાનાથી પૂજન કરું? મારી પાસે કોઈ ઉપચાર નથી. મારી પતિવ્રતામાં વિઘ્ન આવે છે. આ બધા મારા પતિની આજ્ઞા છે, અતિથિ આવે એને આદર થકી દેવ તરીકે માનીને એની સેવા કરવાની, પણ અતિથિ આવે છે, હું શાનાથી સેવા કરું? પતિદેવ, તમારી આજ્ઞા મારાથી લોપાઈ જાય છે, એનો મને ભય છે. લ્યો, આ હતા ભક્તિ માતા. હવે ત્યાં ભક્તિ માતાને ત્યાં લાલો જન્મે કે નો જન્મે? કયો તો અહીંયા જન્મે, પણ આ દીપડો જન્મે સીધો. લ્યો, કામ વડ 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 જ કરતા હોય. લો, પતિને ન બોલવાના કડવા વેણ કહેતા હોય. હા હા, પહેલાંના જમાનામાં છે ને, પહેલી રોટલી છે ને એ ગાય ખાય. પહેલી રોટલી નીકળે એટલે સીધી બાજુ મૂકી દે ગાય માટે, અને છેલ્લી રોટલી હોય ને એ કૂતરા માટે. હા, હવે ઘરમાં પહેલી રોટલી કોણ ખાઈ જાય? ભાઈ. એટલે કેવો થઈ જાય?
જેને ભાગની રોટલી જે ખાય એના જેવો થાય. આ બિચારો ગાય જેવો કાંઈ બોલે હશે બાપા થઈ ગયું ભાઈ ભૂલ કહી ગઈ માફ કરો સોરી એટલે ગાય જેવો થઈ જાય. અને શેરી રોટલી કોણ ખાય? પછી કે વડ 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 કાં કરે છે? શાંતિ જ નહીં. ઘેરે આખો દી 8 કલાક 12 કલાક કામ કરીને આવીએ ઘેરે આપણને થાય કે હાશ ઊંડો શ્વાસ લઈશ, પણ અહીંયા નિહા કાઢ નાખવાના. આમ થાય. લ્યો છોકરાને પૂછ્યું સાહેબે કે ભાઈ મહાભારતમાં ને રામાયણમાં શું ફેર? તો કે મારા મમ્મી ને પપ્પા જો બોલ બોલ હામ હામા કરે ત્યાં સુધી રામાયણ, પણ એક હાથમાં બેટ લે ને એક વેલણ લે એટલે મહાભારત. એમાં ક્યાં બીજી વાત જ છે? લ્યો છોકરા પાસ. એટલે આ બધું રામાયણ થાય ધર્મ જાય ત્યારે તો ભક્તિ માતાનો સંસાર મધુર હતો. હા, ગરીબાઈ એવી હતી છતાંય પણ એને કોઈ પતિ પ્રત્યેનો રોષ નહોતો. જોયું તમે? હા, એટલા માટે અહીંયા દુઃખ જે કાંઈ હતું, દરિદ્રતા હતી, એ બધી નાશ પામી ગઈ. ભયો કૃષ્ણ કો પ્રસાદ ભૂરી. ભૂરી એટલે અતિ. ભૂરી સ્નેહો માધવે કે છે ને, અત્યંત જે ભગવાનની કૃપા થઈ એટલે દુઃખ દરિદ્ર બધું વયું ગયું. દરિદ્રતા શું છે આ સમજવા જેવી વાત છે. દરિદ્રતા આપણે શું કહીએ? કપડાં ના મળે અને ગાડીઓ ના મળે, ઘર રહેવાનું મળે, ખાવાનું ન મળે એટલે દરિદ્ર કહેવાય. એક દરિદ્ર હતો હાથમાં વાટકો લઈ અને ભીખ માગવા નીકળો રોડ ઉપર. દુકાનો લાઈનમાં હતી, એક દુકાને ગયો, બાબા કંઈક આપો. કંઈ નથી, જા. બરી નથી કરે, આવું સીધું જ ભડકું જ ભરે છે. ત્યાંથી આગળ ગયો બીજી દુકાને, કંઈક દિયો ખાવાનું, કંઈક દિયો, 2 રૂપિયા 5 રૂપિયા જે કાંઈ. નહીં નથી, જા જા આગળ જા. ત્રીજી દુકાને ગયો, ન્યાય એમ. ચોથી દુકાને, છેલ્લી દુકાન આવી. એને ખબર હતી કે આ બધેથી આવ્યો જ છેલ્લે આપણી પાસે. આને કહી દીધું કાંઈ નથી, જા. અને ત્યારે પેલો ગરીબ જે ભિખારી હતો એને કીધું તારી પાસે કાંઈ નથી? તો કે મારી પાસે કાંઈ નથી. તે ભલા માણા મારી પાસે વાટકો તો છે, આ હું તને દઈ દઉં છું વાટકો, તું નીકળી જા જલ્દી અહીંથી. કોણ ગરીબ આમાં? હે, કોણ ગરીબ કયો તો? રોડ ઉપર જઈએ અને સીમાડે નાકે થોડી વાર 2 મિનિટ પેલું લાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી ઊભા રહીએ અને એમાં જો કોઈક આવી જાય અને પછી તમે એમ કહી દો કંઈ નથી, જા. તમારે એને હોની નોટ કે એવું નથી આપવાનું હોય, કંઈ જે કંઈ આપવાનું, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા, હા આપી દેવાય. હા, ખાવાનું રાખવું થોડુંક એવું લાગે તો. આપણે એમ થાય કે આ પૈસા આપશું તો બીડી પી જાય, આ પૈસા આપીશું તો ફિલ્મ જોઈ જાય, આ પૈસા આપીશું તો થોડુંક જરદો ખાઈ જાય કે તમાકુ ખાઈ જાય. બરાબર ભાઈ છે તો ન આપો, પણ કંઈક કમસે કમ બિસ્કિટના 2 પેકેટ તો રાખો. તો ન લે તો પગે લાગુ. જય દરિદ્ર નારાયણ વંદન હો તમકો. બસ નારાયણ સમજીને વંદન કરી લેવા, બીજું શું. એટલે આવું પણ તોય એટલે જેનો કહેવાય છે ને, કોણ ગરીબ? ગરીબ સ્વભાવથી હોય છે માણસ. અબજોપતિ માણસ પણ ગરીબ હોય છે અને ઝૂંપડામાં રહેનારો માણસ પણ અમીર હોય છે, દિલનો દાતાર હોય છે. આપણા સત્સંગમાં લોયાધામ પરિવારમાં એવા દાતાર જાજા છે. પરિસ્થિતિ નબળી હોય, સાધારણ હોય, હા મીડિયમ ક્લાસ હોય, છતાં એની ઉદારતા અને દાતારી એવી હોય છે કે સાધુને ભગવાનના હૃદયને ટચ કરી જાય. આંખમાંથી 2 આંસુ પડી જાય કે વાહ શું આને દીધું. અને એનું નાનું થોડું દીધું હોય ને તો એમ થાય કે આને બહુ દીધું છે. હા, બહુ દીધું છે. હા, એક દુબળી ભટ્ટે પોતાની પાઘડીમાંથી થોડા રૂપિયા કાઢીને દીધા. મહારાજે જયનાદ કરી દીધો, ગોપીનાથ મહારાજની જય. મારે તો શિખરને ધજા બધું ચડી ગયું. પેલા દરબારો કે મહારાજ 13 દોકડામાં શિખર ચડતું હોય તો અમારા 5-5 હજાર પાછા લાવો. મહારાજ કે 5,000 દીધા છે, બીજા 15,000 પટારામાં પડ્યા છે કે નહીં? તો કે એ પડ્યા છે. હાલતા તો હવે પાછો આપેલો માલ પાછો ન લેવાય. હે આમ છે તારે, એને જેને સર્વસ્વ આપી દેતા હોય છે એ મોટી સેવા છે. અમિત ભગત સમજ્યા? હા, એટલે કોઈ દી સંકોચ ન કરવો, કોઈનું જોઈને સ્પર્ધા ન કરવી. કોઈ કે 2 લાખ આપ્યા કે મારું બેટું હું ક્યારે આપીશ, એમનો સંકલ્પ કરવો. આપણે જે આપણી માએ છે આપીએ છીએ ને એ ભગવાનને સંતો માટે બહુ અધિક છે, ઘણું છે.
કોઈ ચપટી લોટ લઈ આવે, કોઈક બે ભગવાનને માટે ફ્રૂટ લઈ આવે, અહીં ઠાકોરજીને ધરાવવા કંઈક મૂકે, અને હા આ તમને કહી દીધું ઘરના છો એટલે. આપણે થોડુંક વિચારવું કે ઘેરેથી મંદિરે આવીએ તો એમને પગે લાગીને બેસી ન જવું, થોડું ગલ્લામાં નાખવું. અને બીજું થોડુંક કંઈક ફ્રૂટ બ્રૂટ થોડા રાખવા. એક સફરજન ખાલી લાવો, હું તો કહું છું, જાજુ નહીં. એક સફરજન, એક ચીકુ લાવો. અરે હું તો કહું છું 2 દ્રાક્ષના દાણા લાવો. ભગવાન પાસે આવો ત્યારે ખાલી હાથે ન આવો. હા, શિક્ષાપત્રીમાં લખ્યું છે, દેવ દર્શને જાઓ, ગુરુના દર્શને જાઓ, રાજાને ત્યાં જાઓ, તો કોઈ દી ખાલી હાથે ન જાઓ. સાચું ખોટું કયો? હા, થોડી ટેવ તો પાડવી પડે. આ કચ્છમાં ટેવ ખરી, બધાય ફ્રૂટ લઈ આવે જ ભગવાન માટે. હા, મંદિરમાં તો એમનેમ નહીં, ગલ્લામાં નાખીએ કંઈ પોતાની શક્તિ પ્રમાણે. એટલે જ ગલ્લો રાખ્યો, કંઈ શોભાન થોડો રાખ્યો ફોટા પાડવા. સાચું ને? આ તો તમે બધા તો એવો હોય, કોઈ એવું થતું હોય તો આપણે સુધારો થાય. એનાથી કાંઈ 5 રૂપિયામાં કાંઈ મંદિરના પાયા ન નખાઈ જાય, શિખર ન ચડી જાય, પણ આપણે મહારાજની આજ્ઞા પડાઈ જાય એ પાકું. 5 રૂપિયા શું થાય? પણ તોય આપણે આપણી શક્તિ પ્રમાણે. હા, એવું નથી કોઈના ઉછીના પૂછીના લાવીને. આમ જોતા હોય તો 100 રૂપિયા તો આપણે હાલતા વાપરી નાખીએ ને. પણ ભગવાન માટે કદીય કંજુસાઈ કરવી નહીં. અને એ તમે 5 આપો ને એટલે એ 500 કરીને આપે જ. ભાવેશભાઈ, એ કોઈનું ઋણ રાખે છે? કદી કોઈનું ઋણ ન રાખે મોરારી, અને વ્યાજ સહિત આપે ગિરધારી. ન આપતા હોય તો મંદિર થાય ખરા? આ કેટલા મંદિરો, ગુરુકુળો, કેટલી ધર્મશાળાઓ, કેટલા ધાર્મિક કાર્યો એમનેમ થાય છે? એ ભગવાન આપે છે. સામે કેટલું આપે છે, અઢળક ડળે છે ને. આમ છે ત્યારે લો, એટલે સ્વભાવથી તો અમીર બનવું. સમજ્યા? અમારે જો અરવિંદભાઈ બેઠા, સાધારણ નોકરી કરતા હોય તો એ અઠવાડિયું 15 દી મહિનો થાય એટલે એ ભલે 100ની પટ્ટી ભગવાન આમ લો મારા આ ધર્મા દો. લો તમે વિચાર કરો, એમને તાલીઓથી વધારવા પડે ને. આ મારો ધર્મા દો. હવે તમારે ક્યાં પ્રસાદી આપણે આપીએ ને કે પ્રસાદી લેતા જાઓ. ના, પ્રસાદી નહીં, એ નહીં લ્યો. મેં કીધું ભાઈ અહીં તમે સેવા કરવા ભાઈ રોજ રહી જાઓ, તમારે આપણો પગાર બાંધી દે. તેના ઘર નહીં ના પડતી. પગાર લેવાની વાત સ્વામી કરે તો જાતા જ નહીં. એટલે જાયજો ખરા પણ લેતા નહીં. ભગવાન એટલે આ જે ઉદારતા છે, અમીરતા છે, એ મોટી વાત છે. આપીને કરીને છૂટી જવું એ વાત જુદી છે, અને એને નિભાવવું વાત જુદી છે. સમજ્યા? એટલે આપણા બધા ભક્તોએ ખાસ દુઃખ દરિદ્ર ગયો સબ દૂરી, આ અનાથપણું રે બાઈ મારું ટાળ્યું, અને થયા અમે અમીર. કારણ કે ભગવાન મળ્યા ને, ભગવાનની કૃપા મળીને, એ બહુ મોટી વાત છે. એટલે 5 મિનિટ વધી ગઈ ભાઈ. આજે અમે કથા સંતોની નથી એટલે મેં કીધું આ થોડોક પ્રસાદ વધારે મળે. બીજું હું આ જ પ્રસાદ સાચો. બરાબર છે? તો અહીંયા આખું ભગતની આજ્ઞા છે, તમે કયો એમ કરું. હા, પહેલાં ઠેઠ લોયાથી આવ્યા છો, હજી હમણાં ટ્રેનમાંથી ઉતરીને સીધા અહીંયા આવ્યા છો. પણ એનો છોકરો કેમ કે આપણો મૌલિક છે, હવે એ સીધો ઉઠીને જ આવ્યો છો. હજી નાવા ધોવાનું બધું બાકી છે. એને લેવા આવ્યા છે, પણ અહીં બેહાડી દીધા. તો એ જો છે કાંઈ, નહીંતર કે એટલે આ સ્વામીને હવારમાં દયા નથી આવતી. નહીંતર એમ માને કે આ સ્વામીની કૃપાથી કથા સાંભળવા મળી ગયું. લે તો તમે કોત કરું થોડી વાર. શ્રી પુરુષોત્તમ પ્રભુ પરમેશા, ધર્મ હૃદય મેં કિયો પ્રવેશા. પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ જ્યાંથી લાખમણ લોઢાનો ગોળો પડતો મૂકે અને વાયુના ઘસારે લેરખે ઘસાતો ઘસાતો ધરતી ઉદી પોગે તો રજ ભેગો રજ વળી જાય, જેનું અસ્તિત્વ ના રહે. એટલું ભગવાનનું અક્ષરધામ દૂર છે. અને ત્યાંથી એ અક્ષરધામમાંથી દરેક બ્રહ્માંડમાં એનો નિયમ છે, એક જ વાર એ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પર બ્રહ્મ સર્વાવતારી અનંત બ્રહ્માંડનો માલિક, અનંત મુક્તોનો સ્વામી, એ ભગવાને સૌ પ્રથમ વાર આ ધરા ઉપર સૌથી પહેલા ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કર્યો. આ લખ્યું અહીંયા જો, શ્રી પુરુષોત્તમ પ્રભુ પરમેશા, ધર્મદેવ હૃદય મેં કિયો પ્રવેશા. ભય વૃષ કી કાંતિમય કાયા. અને જ્યાં ભગવાન પ્રવેશ કર્યા ને
ધર્મદેવનું શરીર આખું બદલાઈ ગયું. આમ ચમકતો જાણે સૂરજ આસમાનમાંથી ઉતરો હોય ને એવા ચળકવા લાગ્યા, ચમકવા લાગ્યા. ચારેય બાજુથી ઓરાઓ નીકળવા માંડી ધર્મદેવના શરીરમાંથી. ક્રાંતિમય આખું શરીર થઈ ગયું. હરિ કા પ્રોઢ પ્રતાપ. આ છે લ્યો જેના ચહેરા બદલાઈ જાય સત્સંગ કરવાથી, સાધુનો સમાગમ કરવાથી, કથા સાંભળવાથી. ગમે એવા આમ તમને વિખરાયેલા આપણને થાય. આ ગુરુકુળમાં છોકરાઓ મૂકવા આવે ને ડાઘ્યા જેવા હોય. સાંભળજો, આ જીવતો જાતો દાખલો તમને કહું. અને એ છોકરા 6 મહિના ગુરુકુળમાં રહે ને 5 વાગે જાગી નાહી તોય પૂજા પાઠ કરે, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે, અને ખાવા જાય તોય માનસી, નાવા જાય તોય ભગવાનનું નામ, માળા ભજન, સંતો ભેગું રમવું જમવું, અને એવું વાતાવરણ મળે. 6 મહિના થાય એના પપ્પા ને મમ્મી જોવા આવે કે આ દેવ જેવો છોકરો કોનો છે? લે, એ તમારો જ છે. સમજાય? આવા ચહેરા ચમકવા માંડે. એવો રૂડો લાગે ને, ભાલમાં ભબકાધાર તિલક ચાંદલો, ગળામાં કંઠી હોય, પાછળ શિખા હોય, અને જભો લેંગો પહેરીને દોડતો આવીને મા બાપના પગમાં પડી જાય. એને એમ થાય કે છોકરો આપણો નથી, આ કોકનો લાગે છે. આપણે કેવી તમારો જ છે ભાઈ. ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે. જોયું તમે? અને એ જ છોકરો અઠવાડિયું 15 દી ઘેરે રહી આવે. ભયો મારે હું દુઃખની વાત કરવી. એવો ડાઘ્યો થઈને પાછો આવે લ્યો, કારણ કે બધું છૂટી જાય. સીધો હાંજ પડે ને 8 વાગે ને કિક મારે ને સીધો બાઇકમાં બેહીને ઊભી બજાર. બહારનું ખાવાનું, બહારનું પીવાનું, બહારનું બધું જોવાનું, સ્પર્ધાઓ, બીજું ત્રીજું, ફલાણા આમ કરે તો એ એમ કરે, આખો દી રખડવાનું. તમે વિચારો, ફરી પાછો અમારે ધમારીને 2 મહિને હારો કરવો પડે. ભગવાન આવે ત્યારે આખું શરીર બદલાઈ જાય છે. ભગવાન જાય ત્યારે આખું શરીર બદલાઈ જાય છે. આ બહુ સાચી વાત છે. છોકરાઓ એ સભામાં આવે ને તો આમ બેઠા હોય, જભો લેંગો પહેરી, તિલક ચાંદલો કરીને, અને એટલા શાંત બેઠા હોય તો ધ્રુવ ને પ્રહલાદ જેવા લાગે. હવે એ છોકરાની સામે જો બીજા કોઈ મંદિરે ન જતા હોય, પૂજા પાઠ ન કરતા હોય, સંસ્કારિતા ના હોય, તો એ કેવા લાગે કહો તો મને? કેવા લાગે? કાયા આખી બદલાઈ જાય, બોડી લેંગ્વેજ ફરી જાય બધું. લ્યો, ધર્મદેવ એની અંદર ભગવાન આવ્યા, શરીર કાંતિમય થયું. આ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ દેખાયો. તબ વૃષ કો સબહી નારવામાં, ટેરત હરિપ્રસાદ કહી નામા. નર અને વામા, પુરુષ અને સ્ત્રીઓએ ધર્મદેવના દર્શન કર્યા, અને ઓહો આના ઉપર તો હરિના પ્રસાદનો કળશ ઢોળાઈ ગયો છે. આના પર ભગવાનની કૃપા થઈ ગઈ છે. માટે આજથી ધર્મદેવનું નામ બદલી અને એનું નામ હરિપ્રસાદ પાડ્યું. ધર્મદેવને બધા લોકો હરિપ્રસાદ કહેવા લાગ્યા, કારણ એના ઉપર હરિનો પ્રસાદ થયો, કૃપા થઈ. એટલા માટે કથાને હું રાખું છું. શા માટે? જે અમુકને હવા હાથે આરતીના દર્શન કરીને જોબે પોગવું પડે, નહીતર બીજે દી રજા આપી દે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની.